તો તમે જોઈ શકો છો ભાજીનો કલર એકદમ રેડ થઈ ગયો છે. હવે આની અંદર આપણે એડ કરવાનું આ જોઈ લો રાતે 10:15 વાગે દીધો. ઓલરેડી બે ભાજી તો બની રહી છે. આ છે મારા બા માટે ડુંગળી વગરની ભાજી બની રહી છે. બીજા બધા માટે રેગ્યુલર ભાજી તીખી નહીં બહુ એવી બની છે. પાલી ઉડાડવાની શરતમાં હારી ગયા છે અને અહીંયા ભાણાભાઈ કરોડો રૂપિયાનો હિસાબ કરે છે. મહેરબાની કરીને કોઈ રિટર્ન ફાઇલ વાળા જોતા નહીં. આમની આમું બહુ મોટા પાયે લીંબુ મરચા હારે જ રાખે છે એટલે કોઈની નજર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે તારીખ 2 જુલાઈ 2024. વાગ્યા છે સવારના 7:30. આરવને મૂકીને આવી ગયા છીએ. જય સ્વામિનારાયણ બા. તો બા નાસ્તો કરી લીધો? ઓકે, તો હાલો નાસ્તામાં શું બનાવ્યું છે તે જોઈ લઈએ. શું છે આજે નાસ્તામાં? હે, ઢોકળા, વઘારેલી ખીચડી. અહીંયા જો ઢોકળા છે, મસ્ત મજાના ઢોકળા બની રહ્યા છે. અહીંયા ખીચડી, અહીંયા ચા, જમાવટ છે બધી. હાલો નાસ્તો કરી લઈએ. સરસ મજાનું એટમોસ્ફિયર થઈ ગયું છે અને વાગ્યા છે બપોરના 1:20 અને આરવને લઈને સ્કૂલેથી આવી ગયા છે એઝ યુઝ્યુઅલ. ચાલો જમવામાં છે આજે જો સૌ પ્રથમ કાંદા, કાકડી, ઢોકળા, મગનું શાક, રોટલી, ગોળ અને અહીંયા થોડી ખાંડવી બનાવી હતી અને ખારેક. તો ચાલો, સુપર એટમોસ્ફિયર છે, એકદમ ઠંડક છે આજ તો સવારની. અને આવામાં ઢોકળા ખાવાની મજા જ કંઈક જુદી છે. તો ચાલો જમી લઈએ પછી તમને મળીએ. વાગ્યા છે સાંજના 5 અને અંધારું જબરદસ્ત છે ને ઇલેશભાઈ ચા પીવડાવે છે. ઇલેશભાઈ ચા આવી ગઈ છે કાકાની. કાઈ ગયા હરદીપભાઈને ચા પીડાવો ફર્સ્ટ ક્લાસ. ભાઈ ઇલેશભાઈ એક મોટી શરતમાં હારી ગયા છે. પાલી ઉડાડવાની શરતમાં હારી ગયા છે. અને અહીંયા ભાણાભાઈ કરોડો રૂપિયાનો હિસાબ કરે છે. મહેરબાની કરીને કોઈ રિટર્ન ફાઇલ વાળા જોતા નહીં. આમની આમું બહુ મોટા પાયે લીંબુ મરચા હારે જ રાખે છે એટલે કોઈની નજર ન લાગે. વાહ, ચા આવી ગઈ છે. નવગણભાઈ પાછા ચા લઈને આવી ગયા છે યુઝ્યુઅલ. તાજી ગરમા ગરમ તાજી ચા આવી ગઈ છે. હાલો તારે ચા નો આનંદ લઈએ. આમાં તમારામાં લીંબુ નીચું આવડવા? હે, લીંબુ વાળી ચા પીવી હોય તો પી નાખી. સાચી વાત ને કાકા? દૂધવાળી ચા પી કઈ વાંધો ને, હાલો ચા પી લઈએ. ચાલો પીઓ. છે રાતના 8:30 અને ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. આરવભાઈ ગુડ ઇવનિંગ. ગુડ નાઇટ. ગુડ નાઇટ એઝ યુઝ્યુઅલ વિથ પાંડા. અને ચાલો જમવામાં છે આજે પાવભાજી, પણ આરવભાઈને કંઈક અલગ પ્રકારની ભાજી ખાવી છે, તીખી. એટલે એના માટે સ્પેશિયલ અલગથી ભાજી આજ હું બનાવવાનું છું. ચાલો તમને દેખાડું કેવી બનાવું છું પાવભાજી. ઓલરેડી બે ભાજી તો બની રહી છે. આ છે મારા બા માટે ડુંગળી વગરની ભાજી બની રહી છે. બીજા બધા માટે રેગ્યુલર ભાજી તીખી નહીં બહુ એવી બની રહી છે. અને અમારા કૃષ્ણા મેડમ બરાબર બધું મિક્સ કરી રહ્યા છે. અને આની અંદર આપણે બનાવવાની છે સ્પેશિયલ ભાજી. ચાલો હવે આ બે વસ્તુ ફ્રી થાય પછી હું ભાજી બનાવી નાખું. તો ચાલો ભાજીની આપણે શરૂઆત કરી નાખી છે. સૌ પ્રથમ આની અંદર આપણે 2 ચમચી જેટલું આની અંદર તેલ એડ કરશું અને થોડુંક આની અંદર આપણે બટર એડ કરવાનું છે. થોડુંક બટર એડ કરી દઈએ. તેલ હોય પછી જ બટર એડ કરવાનું એટલે બટર આપણું બળી ન જાય. હવે આને એકદમ સ્લો ફ્લેમ કરી નાખશું. બટર મેલ્ટ થઈ જાય પછી આપણે આની અંદર જીરું એડ કરવાનું છે. તો બટર એકદમ મસ્ત મેલ્ટ થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડુંક જીરું નાખી દઈશું અને બરાબર થોડુંક મિક્સ કરી નાખશું. 10-15 સેકન્ડ થઈ જાય, જીરું બળી ન જાય એટલે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખી છે. અને 10-15 સેકન્ડ થઈ જાય પછી આપણે આની અંદર એડ કરશું કાંદા. કાંદાની સાથે સાથે આપણે એડ કરવાના છે લસણ અને મરચાની પેસ્ટ છે. આની અંદર આદુ હોય તો તમે આદુ પણ એડ કરી શકો છો, પણ આદુ અત્યારે છે નહીં. તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે એડ કરું. આની અંદર જેટલું લસણ વધારે હશે તેટલું સારું લાગશે. અને હવે આની અંદર આપણે ચપટીક જેટલી હિંગ એડ કરશું. આને બરાબર મિક્સ કરી નાખશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આને 2 મિનિટ સુધી સાતડી લેશું.
આપણી ડુંગળી, આદુ, લસણ અને મરચા, સોરી આદુ નથી, લસણ અને મરચાની જ પેસ્ટ હતી, બધું બરોબર સતળાઈ ગયું છે. હવે આની અંદર આપણે ટમેટાની પ્યોરી કરીને રાખી છે તે આની અંદર એડ કરી દઈશું. અને અત્યારે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. અને 2 મિનિટ સુધી આ ટમેટાની પ્યોરીને પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર સાતળી લેશું. તો આપણી ટમેટાની પ્યોરી પણ બરોબર 2-2.5 મિનિટ આપણે સાતળી લીધી છે. હવે આની અંદર બાફેલા જે બધા વેજીટેબલ્સ હતા એની પ્યોરી કરી નાખી છે, એ આની અંદર આપણે એડ કરી દઈશું. અને સાથે સાથે આપણે બટેકા અલગ રાખ્યા છે મેશ કરીને, એને પણ આપણે એડ કરી નાખશું. અને હવે બધા મસાલાસ પણ આપણે સાથે સાથે એડ કરી નાખશું. તો આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું આની અંદર એડ કરશું, અડધી ચમચી જેટલું હળદર, 1.5 ચમચી જેટલું આની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરશું, 1.5 ચમચી જેટલો આપણે આની અંદર પાવભાજી મસાલો એડ કરશું, અને માઇનોર આપણે આની અંદર લસણીયો મસાલો એડ કરશું. પહેલા આપણે મીઠું એડ કરેલું છે અડધી ચમચી જેટલું, એટલે અત્યારે આપણે 2 નાની ચમચી છે એટલે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. અને હવે આને બરાબર મેસરથી આપણે મેશ કરી નાખશું. બરાબર બધું મેશ કરી નાખ્યું છે અને હવે એકદમ થીક ગ્રેવી થઈ ગઈ છે, એટલે આપણે આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું. અને આ ગ્રેવીને આપણે 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર આવી રીતે પકાવવા મૂકી દેશું. તો 3 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી જે બધી ભાજી છે એ ઓલમોસ્ટ પાકી ગઈ છે. હવે આને આપણે કોઈ પણ જાતના કલર નથી નાખવાના. અત્યારે તમને માઇનોર યલો જેવી લાગતી હશે, માર્કેટમાં જે મળતી હોય 90% લોકો કલર એડ કરતા હોય છે, પણ આપણે ઘરે હોય ત્યારે આપણે કલર એડ કરવાનો નથી. તો હવે આની અંદર આપણે ઉપરથી થોડુંક તેલ એડ કરશું આવી રીતે, અને આની ઉપર આપણે અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું એડ કરશું. અને આને 10 સેકન્ડ જેટલું આમને એમ રાખશું. અને પછી બરાબર આને આવી રીતે હળવા હાથે હલાઈ લેશું, એટલે તમારા ભાજીનો જે કલર છે યલોમાંથી એકદમ રેડ થઈ જશે અને તમારે કોઈ પણ જાતના આની અંદર કલર એડ કરવા નહીં પડે. અને હવે આની અંદર છેલ્લે આપણે 2 ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે, લીંબુ, ફ્રેશ ધાણા, અને ઉપરથી આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું. તો તમે જોઈ શકો છો ભાજીનો કલર એકદમ રેડ થઈ ગયો છે. હવે આની અંદર આપણે એડ કરવાનું છે છેલ્લે થોડોક લીંબુનો રસ, અને ઉપરથી આપણે એડ કરવાનું છે ગરમ મસાલો, અને પછી ઉપર આપણે એડ કરવાની છે ફ્રેશ ધાણા. તો બરાબર છે. હવે આ બધું એડ કર્યા પછી આપણે ગેસનું ફ્લેમ બંધ કરી દઈશું અને આપણી ભાજી હવે ઓલમોસ્ટ બનીને રેડી છે. ચાલો તમને ફાઇનલ બતાવું કે કેવી બની છે ભાજી, અને ટેસ્ટ કરીને પણ બતાવીએ કે પાવભાજી આજની કેવી છે. આપણી ભાજી બનીને ઓલમોસ્ટ રેડી છે. ચાલો ટેસ્ટ કરી લઈએ. બેહી ગયા જમવા? પાવભાજી ભાવે ને માસી? ઓકે, જો બા બેહી ગયા છે, માસી, પપ્પા અને અહીંયા કાકીએ બેહી ગયા છે. અહીંયા છાશ બની રહી છે અને અહીંયા પાવ શેકાઈ રહ્યા છે. જમાવટ જે 3 ભાજી બની છે. આજ તો 3 અલગ અલગ કેટેગરીમાં ભાજી બની છે. બા આટું ડુંગળી વગરની, આ લોકો બધા માટે રેગ્યુલર, અને આપણે બનાવી છે આરવભાઈને તીખી થોડી ખાવી હતી એટલે સ્પેશિયલ તીખી ભાજી. તો ચાલો બધા પાવભાજી જમવા માટે. ફાઇનલી અત્યારે ભાજી બની ગઈ છે અને રૂમમાં આવી ગયા છે, કારણ કે અંદર રસોડામાં હાઉસ પેક થઈ ગયું છે અને ભૂખ લાગી છે, એટલે મેં કીધું ચાલો રૂમમાં જ બધા બેસી જઈ. હું કૃષ્ણ આરવ. તો આરવભાઈ કેવી છે ભાજી? બહુ જ મસ્ત બની છે. જોઈ લો, એસી મહિને પરસેવો વળી ગયો એવી ભાજી બની છે. જમાવટ પાડી દીધી આરવભાઈ. ચાલો આપણે ડીશે રેડી છે અને આ ભાજી છે, અને અહીંયા ચાલુ છે આનંદભાઈનો વ્લોગ. ચાલો વ્લોગ જોતા જોતા આપણે જમી લઈએ. ચાલો, સરસ મજાનું જમી લીધું છે અને હવે આરવભાઈ એમ કહે છે કે મારે એક અવાજ કાઢવો છે. હવે કયો અવાજ કાઢે છે, શેનો અવાજ કાઢે છે, આપણે આરવભાઈને જ પૂછી. તો આરવભાઈ શેનો અવાજ કાઢશો?
સિંચનનો અવાજ કાઢશો. ઓકે, તો કમ ઓન લેટ સ્ટાર્ટ. उहू, मेरा नाम है सिंजन नोहरा, मेरी उम्र है 5 साल। તો ભાઈ તમને સિંચન જેવો અવાજ લાગ્યો કે નહીં તે કોમેન્ટમાં જરૂર કહેજો. ચલો, એડ a suitable question tag to the following sentence. It was not my fault. एक was it? हाँ. Let us try to convince her. Shall we? Okay. Identify and write whether the following sentences are declarative, interrogative, imperative or exclamatory. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, what a wonderful shot. Exclamatory. Okay. Do not open the door for strangers. Imperative. Red. I can't believe they won the game. Exclamatory. It has been raining for 2 hours. Declarative. ઓકે, વેરી ગુડ. આ જોઈ લો, રાતે 10:15 વાગે યાદ દીધો. આરાવ, તોફાન નહીં. Okay. આરોભાઈ ને લઈ જવાના છે કાલ ચણા નાસ્તામાં, એટલે જો એના માટે ચણા મારા આટો પલાળી નાખજો સવારે. તો સવાર માટે આપણે બ્રેકફાસ્ટમાં કાલે ચણા ખાવાના છીએ, અત્યારથી જ કહી દીધું. તો ચાલો, ગુલશન રહેંગે તો ગુલ ખिलेंगे, ગુલશન રહેંગે તો ગુલ ખिलेंगे, હમ આપસે કલ ફિર મિલેંગે. તો આજના બ્લોગને અહીં જ એન્ડ કરી છીએ. આશા રાખી કે આજનો વિડીયો તમને ગમ્યો હશે અને આજની પાવભાજીની રેસીપી પણ ગમી હશે. વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.